નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને ત્યારે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રાજીનામું આપ્યા બાદ પણ કાઠમાંડુની સ્થિતિ કાબૂમાં આવી નથી। આંદોલનકારી ત્યારે મિત્રો એક પછી એક નેતાઓ રાજકારણીઓને નિશાન બનાવી રહ્યા છે। ત્યારે જેટ આંદોલનકારીઓએ ત્યારે પૂર્વ વડાપ્રધાન જગન્નાથ ખલ્લરના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી। ત્યારે બાદમાં ઘરને આગ પણ ચાંપી અને પત્નીને જીવતી પૂંજાયા હતા। મળતી વિગતો વધુ વાત કરીએ તો પૂર્વ વડાપ્રધાન જગન્નાથ ત્યારે મિત્રો કાળની ત્યારે પત્ની રવિલક્ષ્મી ચિત્રકારનું મોત થયું છે। આંદોલનકારીઓએ તેમને ઢોર માર માર્યો હતો, બાદમાં આગ ચાંપી દીધી હતી। આ ઘટનાને કારણે તેમને ગંભીર રૂપમાં ઘવાયા હતા। રવિ ત્યારે મિત્રો લક્ષ્મી પારિવારિક રૂપે નેવાર સમાજના હતા અને તે નેપાળનો એક ધાર્મિક સમુદાય છે। તેના આંદોલનકારી ત્યારે જીવતા જ સળગાવી દીધા હતા। જો કે આજે મોટી સંખ્યામાં યુવાનોને ત્યારે નેપાળ માહિતી સંચાર મંત્રીના નિવાસસ્થાને આગ ચાંપી હતી। એવું પણ કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશની શેખ હસીના સરકારને તોડ પાડવા અપનાવવામાં આવેલી મોડસ ઓપરેટિવ નેપાળમાં અજમાવી હતી। ત્યારે આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલના ઘરે પણ આગ ચાંપી હતી। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।